આપણે આગળના વિડીયોમાં શીખી ગયા સંકલ્પના, બરાબર. એના આધારે આપણે અહીંયા સંકલ્પના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા તમને બધી નિશાની એટલે કે ચિહ્નો આપેલા છે. નાની, મોટી, બરાબર, વત્તા, ઓછા, ગુણાકાર, ભાગાકાર વગેરે યોગ્ય ચિહ્નોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલાં છે અહીંયા પેલી ખાલી જગ્યા 100 ગ્રામ અને એની સામે આપેલું છે 100 કિલોગ્રામ. તો આપને તરત ખ્યાલ આવશે 100 ગ્રામ એટલે નાનો અને એ 100 કિલોગ્રામ એટલે મોટો. તમને અહીંયા સામે એનો જવાબ પણ આપેલું છે કે 100 ગ્રામ એટલે 100 ગ્રામ થશે અને અહીંયા 100 કિલોગ્રામ બરાબર કેટલા થાય? તો આપણે સૌથી પહેલાં ગણતરી કરીએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ એટલે કેટલા થશે? 1 લાખ ગ્રામ થશે. તો 100 ગ્રામ કરતાં 1 લાખ ગ્રામ વધારે છે એટલે તમારે આ મોટો ભાગ જે આવે એ તમારે નિશાની મૂકવાની રહેશે. આપણે શીખી જ ગયેલા છે કે મોટો ભાગ હોય એ મોટી સંખ્યા દર્શાવતી હોય, નાનો ભાગ હોય એ નાની સંખ્યા દર્શાવતી હોય. હવે બીજી ખાલી જગ્યા છે 25 કિલોગ્રામ એટલે 25 કિલોગ્રામનો અર્થ થાય છે એની સામે 25,000 ગ્રામ. હવે 25 કિલોગ્રામ એટલે 25 કિલોગ્રામ, 25,000 ગ્રામ એટલે 25 કિગ્રા એટલે કે 25 કિલોગ્રામ. એટલે આ બે સરખા થાય. 25 કિલોગ્રામ એટલે 25,000 ગ્રામ એટલે બરાબરની નિશાની મૂકવાની રહેશે. બે સરખું થાય છે એટલે બરાબર ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા 4 અડધા અને 4 પોણા. તો આપણે પહેલાં વિચાર કરવાનો. તો 4 અડધા કેટલા થાય? 2. 4 પોણા કેટલા થાય? 3. તો અહીંયા 2 મોટા છે કે 3 મોટા છે? તો આપણે ઝડપથી ખ્યાલ આવી જશે 3 મોટા છે એટલે કે મોટો જે ભાગ આવતો હોય એ ચિહ્નોનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. અહીંયા તમને આપેલું છે 6 અડધા એની સામે 6 પા. તો 6ના અડધા કેટલા થાય? 3 અને 6 પા બરાબર 1.5. તો 3 મોટા છે કે 1.5 મોટો છે? તો આપણે તરત ખ્યાલ આવી જશે કે 3 મોટા છે એટલે આ ચિહ્ન આ બાજુ મૂકવાનું છે. 6 પા નાના છે એટલે અહીંયા નાના છે એ ચિહ્ન તમારે પહેલાં અહીંયા દર્શાવવાનું છે. હવે અહીંયા આપેલું છે 1 લીટર બરાબર સામે આપેલું છે 100 મિલી. તો 1 લીટર બરાબર 1000 મિલી થાય અને 100 મિલી બરાબર 100 મિલી થાય છે. તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર એટલે એ મોટું છે અને 100 મિલી એટલે સૌથી પહેલાં તમારે આ સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યા પૂરવાની છે. તો 1 લીટર બરાબર 100 મિલી નથી થતું અને 100 મિલી તમારે નાના છે એટલે તમારે આ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે કે નાનો ભાગ અહીંયા આવી શકે. હવે બીજું છે 1500 મીટર અને સામે આપેલું છે 1 કિલોમીટર. 1500 મીટર એટલે 1500 મીટર એટલે 1500 મીટર થશે અને 1 કિમી બરાબર 1000 મીટર. કેટલું થશે? 1 કિમી બરાબર 1000 મીટર. એટલે નીચેની સંખ્યાને આપણે ધ્યાનમાં લઈએ તો 1500 મીટર આપેલા છે અને અહીંયા 1000 મીટર આપેલા છે. તો આપણે ઝડપથી ખ્યાલ આવી જશે કે 1500 મીટર એ 1000 મીટર કરતાં મોટા છે અને 1500 મીટર કરતાં 1000 મીટર નાના છે. એટલે આપણે આ સંખ્યાને ધ્યાનમાં લઈને જ ચિહ્ન મૂકવાનું છે. એટલે કયો નાનો ભાગ આવશે? આ 1 કિમી છે એ 1000 મીટર એ નાના છે એટલે આ તમારે ચિહ્ન મૂકવાનું રહેશે. ત્યાર પછી છે 1 કલાક. તો 1 કલાક બરાબર 3600 સેકન્ડ અને સામે તમને આપેલું છે 3600 સેકન્ડ. તો 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય તો બરાબરની ચિહ્ન આવે કેમ કે બેઉ સરખું છે. આનો મતલબ બેઉ સરખો થાય છે કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ. હવે લીપ વર્ષ એટલે લીપ વર્ષના કેટલા દિવસ છે? 366 દિવસ છે. અહીંયા લીપ વર્ષ અને એની સામે આપેલું છે 365 દિવસ. 365 દિવસ એટલે 365 દિવસ લીપ વર્ષ એટલે 366 દિવસ. તો 365 ને 366 દિવસ આપેલા છે તો 65 કરતાં 66 મોટા છે એટલે 365 દિવસ એ તમારા એક વર્ષની અંદર નાના ગણાશે અને લીપ વર્ષ તમારું મોટું ગણાશે. એટલે આ નાનું છે એ 365 દિવસની સંકેત મૂકવાનો રહેશે. હવે 1 વર્ષ ફરી આવ્યું છે. 1 વર્ષ એટલે 365 દિવસ અને સામે આપેલું છે તમને લીપ વર્ષ. લીપ વર્ષ એટલે આપણે આગળની સંકલ્પના અહીંયા જોઈ ગયા તો 366 દિવસ. તો 1 વર્ષ બરાબર 365 દિવસ નાના છે કેમ કે અહીંયા 1 દિવસ તમારો વધી જાય છે એટલે અહીંયા તમારે 366 દિવસ આવશે. એટલે તમારે મોટી સંખ્યા મોટો જે ભાગ આવે છે એ તમારે ચિહ્ન મૂકવાનું રહેશે. ત્યાર પછી આવે છે 300 મિનિટ. એની સામે છે 3 કલાક. હવે 300 મિનિટ બરાબર 300 મિનિટ જ થશે. 3 કલાક બરાબર એટલે કે 3 ગુણ્યા 60 સાથે મિનિટ સાથે ગુણાકાર કરીએ એટલે બરાબર 180 મિનિટ. તો
તો આ 180 મિનિટ છે એ તમારી 3 કલાકમાં નાની આવશે ને 300 મિનિટ એ મોટું આવશે. એટલે આ 3 કલાક છે એ 180 મિનિટમાં કન્વર્ટ કરીએ એટલે તમારો નાનું થશે 300 મિનિટ કરતાં. એટલે તમારે આ નાનો ભાગ અહીંયા મૂકવાનો રહેશે. આપણે બધાને હવે એ જોઈને ખ્યાલ તો આવી જ ગયો છે. હવે 75 ગુણ્યા 0 બરાબર 0 થાય છે. જ્યારે 75 ગુણ્યા 1 બરાબર 75, તો આપણે તરત જ ઝડપથી ખ્યાલ આવી જશે 0 અને 75માં કયો ચિહ્નનો ઉપયોગ થાય છે. કેમ કે 75 મોટા છે 0 કરતાં, એટલે મોટો જે ભાગ આવતો હોય એ ચિહ્ન તમારે દર્શાવવાનું રહેશે. હવે અહીંયા 64 ભાગ્યા 4 બરાબર 16 થાય અને અહીંયા 16 બરાબર 32. તો શું કરવાનું છે તમારે? તો અહીંયા સૌથી પહેલાં તમારે આપેલું છે 64 ભાગ્યા 16. અહીંયા નિશાની તમારે કઈ મૂકવાની છે? તો વત્તાની. તો તમને કેમ ખ્યાલ આવશે? તો અહીંયા તમને સીધો જવાબ આપેલો છે 32. તો 32 ક્યારે થાય? કે અહીંયા 16 મૂક્યા છે એમાં પાછા 16 ઉમેરીએ ત્યારે 32 થાય. તો આ ચિહ્ન તમારે અહીંયા વત્તાનું મૂકવાનું છે, એ તમારે ખ્યાલ હોવો જોઈએ. કેમ કે અહીંયા છેલ્લે 32 આપેલા છે. તો અહીંયા 64 ભાગ્યા 4 કર્યા એટલે 16 અહીંયા મૂકી દીધા. આ 16ને અહીંયા મૂકીએ અને 32. તો હવે તમારે વિચારવાનું કે અહીંયા કયું ચિહ્ન મૂકીએ તો બેયનો સરવાળો 32 થાય. તો ખ્યાલ આવી જશે કે અહીંયા વત્તાની નિશાની મૂકીએ તો અહીંયા જવાબ 32 આવશે. ત્યાર પછી છે 125 ભાગ્યા 5 એટલે કેટલા થશે? 25. અને 25 બરાબર 50. તો આગળનું ચિહ્ન જેવી રીતના મૂક્યું હતું એ રીતના જ તમારે કરવાનું છે. તમને ઝડપથી ખ્યાલ આવી જશે. 125 ભાગ્યા 5 બરાબર 25 થશે અને 25માં 25 ઉમેરો એટલે 50. એટલે કઈ ચિહ્ન આવશે? વત્તાનું. હવે એવી જ રીતે 315. હવે ખાલી જગ્યા આપેલી છે અને 15 આપેલા છે. બરાબર જવાબ તમને 300 આપેલા છે. તો તમને અંદાજ આવી જવો જોઈએ કે 300 આપેલા છે તો વચ્ચે કઈ નિશાની અથવા તો ચિહ્નો આવશે? તો ઓછાનું. કેવી રીતના? 315માંથી 15 બાદ થાય એટલે 300 આવશે. ત્યારબાદ 16 ખાલી જગ્યા 5 તો જવાબ આવશે 80. તો 16 ગુણ્યા 5 બરાબર 80. અને હવે ત્યાર પછી છે ખાલી જગ્યા કે 90 ખાલી જગ્યા 4 એટલે જવાબ આવશે 360. તો કોની સાથે કયું ચિહ્ન મૂકીએ તો 360 જવાબ આવે. તો 90 ગુણ્યા 4 બરાબર 360 થશે. એવી જ રીતે 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે એ તમારે જોવાની છે. તો 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા 9999 છે. એના ભાગ્યા 9 કરો એટલે કેટલો જવાબ આવે છે તમારો? 1111. તો તમને અહીંયા આપેલું છે ખાલી 1000. તો 1111 કરતાં 1000 સંખ્યા છે એ તમારી નાની છે. એટલે તમારે આ ચિહ્નનો ઉપયોગ કરવાનો રહેશે. 3 અંકની નાનામાં નાની સંખ્યા. તો આપણે સૌથી પહેલાં ખ્યાલ હોવો જોઈએ કે 3 અંકની નાનામાં નાની સંખ્યા 100 છે અને એની સામે તમને 999 આપેલા છે. તો નાનામાં નાની સંખ્યા 100 અને 999. તો એ 999 છે એ તમારી મોટી સંખ્યા આવશે. એટલે તમારે આ ચિહ્નનો ઉપયોગ કરવાનો રહેશે. હવે તમને અહીંયા આપેલું છે 17 પોણા. 17 પોણા કેટલા થશે? તો 13.25 અને 50 પા તો અહીંયા 12.5. તો અહીંયા 13.25 છે તમારા મોટો ભાગ છે અને 12.5 એ નાનો ભાગ છે. તો આ નાના ભાગની આ ચિહ્નનો ઉપયોગ કરવાનો રહેશે. હવે 2 રૂપિયાના 7 સિક્કા બરાબર 14 થાય અને 1 રૂપિયાના 13 સિક્કા બરાબર 13 થાય. તો 14 સિક્કા મોટા કે 13 સિક્કા મોટા? તો તમારે આ નાનો ભાગ છે એટલે કે 13 સિક્કા એ નાનો થાય. એટલે આ ચિહ્નનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. હવે 12 ગુણ્યા 12 બરાબર 144 થાય અને સામે તમને વર્ગમૂળમાં 144 આપેલા છે. તો એનું વર્ગમૂળ કેટલું થશે? 12. તો તરત જ આપણે ખ્યાલ આવી જશે કે 12 છે 144 કરતાં નાના છે. એટલે તમારે એ ચિહ્નનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આના આધારે આવી બધી જ ખાલી જગ્યાઓ છે અને ખાલી જગ્યામાં તમને ચિહ્નો પણ મૂકેલા આપેલા છે. તો 24 ભાગ્યા 3 બરાબર 8 થાય અને 24 ગુણ્યા 3 બરાબર 72 થાય. તો ખ્યાલ આવી જાય કે 72 મોટા છે. એટલે કયું ચિહ્ન તમારે મૂકવાનું? લેસ દેન કે ગ્રેટર દેન? હવે તમને ઝડપથી આ બધી ખાલી જગ્યામાં અંદાજ આવી જશે. અહીંયા એવી જ રીતે તમારી 17 ગુણ્યા છે અને 135 ભાગ્યા 15 બરાબર 9. તો તમને ચિહ્નો ખાલી મૂકવાના છે અને આવી રીતે તમારે ખાલી જગ્યાઓ ગણવાની છે ને લખવાની છે. હવે તમને આગળ થોડોક તર્ક આધારિત પ્રશ્નો છે એ તમને શીખવાડી દઉં. તો અહીંયા આપેલા છે તર્ક આધારિત પ્રશ્નોમાં. તો
તો અહીંયા તમને 1, 5, 9 અને પાછળ 3 ખાલી જગ્યા આપેલી છે. તો 1, 5, 9માં તો 1ની અંદર 4 ઉમેરો એટલે 5 થાય, 5ની અંદર 4 ઉમેરો એટલે 9 થાય. હવે પછી ખાસ યાદ રાખજો કે 9ની અંદર 4 ઉમેરો એટલે કેટલા થાય એ સંખ્યા અહીંયા તમારે લખવાની છે. અને જે સંખ્યા મળે એમાં ફરી 4 ઉમેરો એટલે તમારે અહીંયા બીજી નવી સંખ્યા મળશે. અને એ જે નવી સંખ્યા મળે એમાં ફરી 4 ઉમેરીને અહીંયા તમારે એ સંખ્યા લખવાની રહેશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે 1ની અંદર 4 ઉમેરો ત્યારે 5 થાય, 5ની અંદર 4 ઉમેરો ત્યારે 9 થાય અને 9ની અંદર 4 ઉમેરો એટલે તમને અહીંયા નવી સંખ્યા મળશે. એવી રીતના 4 4 ઉમેરી અને નવી નવી સંખ્યા તમારે લખતી જવાની છે. હવે અહીંયા આપેલું છે 2ની અંદર 2 ઉમેરો એટલે 4 થયા, 4ની અંદર 4 ઉમેરો એટલે 8 થયા, 8ની અંદર 8 ઉમેરો એટલે જે સંખ્યા મળે એ તમારે લખવાની છે. અને એ જે સંખ્યા મળી છે એમાં ફરી એટલા જ અંક ઉમેરવાના છે અને આગળ એક નવી સંખ્યા મળશે. અને એ સંખ્યામાં ફરી એટલા જ અંક ઉમેરીને આગળની સંખ્યા તમને મળી જશે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અહીંયા 48, 24, 12 આપેલા છે. તો અહીંયા તમને વિચાર આવશે કે કઈ સંખ્યાનું કેવી રીતે કરવાનું છે. તો 48ની અંદર સૌથી પહેલાં 24 બાદ કરો એટલે તમારી આ નવી સંખ્યા 24 મળી. હવે 24માંથી પાછા 12 બાદ કરો એટલે તમને 12 સંખ્યા મળે છે. 12ની અંદર કેટલા બાદ કરીએ ત્યારે એ સંખ્યા મળે અને એ સંખ્યામાંથી કેટલા બાદ કરો ત્યારે તમારી અહીંયા એ સંખ્યા મળી જશે. હવે બીજું છે કે અહીંયા 1, 4, 9, 16, 25 આ આપેલા છે. તો આ બધા જ તમે વર્ગમૂળ શીખી ગયા છો. એ બધા વર્ગમૂળ છે. 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9 થાય, 4નો વર્ગ 16 થાય અને 5નો વર્ગ 25. એવી રીતના ક્રમશઃ તમારે 6નો, 7નો, 8નો વર્ગ લખવાનો રહેશે. હવે અહીંયા આપેલું છે 50, 45, 40. અહીંયા 3 ખાલી જગ્યા આપેલી છે. 50માંથી 5 બાદ કર્યા એટલે 45 આવ્યા, 45માંથી 5 બાદ કરો એટલે 40, 40માંથી 5 બાદ કરો એટલે જે સંખ્યા મળે એમાંથી 5 બાદ કરીને તમારે લખવાના છે. હવે અહીંયા આપેલું છે સંકલ્પનામાં એક કાચબાને 1000 મીટર અંતર કાપતા 1 કલાક લાગે તો આ કાચબાને 1 કલાકમાં કેટલા કિમી અંતર કાપ્યું હશે. વિચારજો, 1000 મીટર અંતર કાપતા 1 કલાક લાગે છે તો આ કાચબાને 1 કલાકમાં કેટલા કિમી અંતર કાપ્યું છે. હમણાં સંકલ્પના શીખી ગયા કે 1000 મીટર એટલે 1 કિમી બરાબર કેટલા મીટર થાય એ સંકલ્પનાને યાદ રાખી તમારે અહીંયા જવાબ લખવાનો રહેશે. એવી જ રીતે એક કેરબામાં 20 લીટર કેરોસીન સમાય છે તો 4000 મિલી ભરવા કેટલા કેરબા જોઈએ. 1 લીટર બરાબર આપણે સંકલ્પનામાં શીખી ગયા 1000 મિલીલીટર. તો અહીંયા 4000 મિલીલીટર આપેલા છે એટલે કેટલા કેરબા ભરાવા જોઈએ એ તમારે જવાબ શોધવાનો છે. આ સંકલ્પના છે. સંકલ્પના આધારે જ તમારે દાખલા ગણવાના રહેશે. અને આમાં દાખલો નાનો અમથો જ હશે, બહુ મોટો હશે નહીં. 2 શહેરોનું અંતર કયા એકમમાં માપવામાં આવે છે આપણે ખ્યાલ આવવો જોઈએ. આપણે સંકલ્પના શીખી ગયા છે એમાં જ તમે બધા શીખી ગયા છે કે 2 શહેરોનું અંતર કયા એકમમાં માપવામાં આવે છે. તો એ એક જ વાક્યમાં આવશે. હવે કોઈ સંખ્યાના 5 ગણા 30 છે તો તે સંખ્યા શોધો. 5 ગણા એટલે તમે એક સંખ્યા લીધી હોય એના 5 કરો એટલે 30 જવાબ આવે. તો એ કઈ સંખ્યા છે એ તમારે અહીંયા સંખ્યા લખવાની રહેશે. 3 અંકની મોટામાં મોટી બેકી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની બેકી સંખ્યા બાદ કરતા જવાબ શું મળે. તો અહીંયા સૌથી પહેલાં આપણે લખવાની 3 અંકની મોટામાં મોટી બેકી સંખ્યા, પછી 3 અંકની નાનામાં નાની બેકી સંખ્યા એ બાદ કરવાની છે અને જે જવાબ આવે એ તમારે લખવાનો રહેશે. ત્યારબાદ ઘડિયાળનો કલાક કાંટો. સંકલ્પના બધા જ આપણે શીખી ગયા છે. ઘડિયાળનો કલાક કાંટો 8થી થોડો ઉપર છે અને મિનિટ કાંટો 5 પર છે. જો આ કાંટાને ઉલટ સુલટ કરતા કેટલા વાગ્યા હશે. સૌથી પહેલાં તમારે સમય લખવાનો રહેશે. ઘડિયાળનો કલાક કાંટો 8ની થોડોક ઉપર છે અને મિનિટ કાંટો 5 ઉપર છે. તો એ પહેલાં તમારે સમય લખવાનો છે, પછી એને ઉલટ સુલટ કરવાનો અને એ સમય આવે છે એ પાછો તમારે નીચે લખવાનો રહેશે. હવે આકૃતિ આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ આપ્યા છે આ તમારે ગણીને અહીંયા લખવાના રહેશે. આપેલ આકૃતિમાં છાપાંકિત ચોરસ કેટલા છે અહીંયા તમને આપેલું છે નીચે કોષ્ટક એના આધારે. અને છાપાંકિત ન હોય તેવા ચોરસ કેટલા છે એનો જવાબ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી
અહીંયા તમને એક આકૃતિ દોરેલી છે, તો આપેલી આકૃતિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે? સૌથી પહેલાં ત્રિકોણ કેટલા આપેલા છે એ લખવાનું છે, અને એ આકૃતિમાં છાપાંકિત એટલે કે જે લાઈનો દોરેલી છે એ ત્રિકોણની સંખ્યા કેટલી છે એ તમારે ગણીને લખવાની. અને છાપકામ ન હોય એટલે કે ન હોય, પ્લેન હોય અથવા તો કૂરું હોય એવા ત્રિકોણની સંખ્યા તમારે લખવાની રહેશે. હવે નીચે તમારે આકૃતિ આપેલી છે, તો આ આકૃતિમાં વર્તુળમાં ન હોય તેવી સંખ્યા કઈ કઈ છે? તો અહીંયા તમને ત્રિકોણ, ચોરસ, ત્રિકોણ, ગોળ ને લંબચોરસ એવા 3 આકૃતિ મિક્સમાં આપેલી છે. એમાં વર્તુળની અંદર સંખ્યા ન હોય એ સંખ્યા તમારે શોધીને લખવાની રહેશે. એટલે આ સૌથી પહેલાં સંકલ્પનાને આપણે ધ્યાનથી સમજી લેશું અને એના આધારે આપણે દાખલા કરશું. અસ્તુ.